વિજાપુરમાં લગ્ન નોંધણી કાયદા સામે યોજાઈ ક્રાંતિ સભા. તમાકુ માર્કેટયાર્ડમાં પાટીદાર નેતાઓની આગેવાનીમાં યોજાઈ ક્રાંતિ સભા. સતીશ પટેલ, સુરેશ ઠાકરે, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, દર્શન પટેલ જોડાયા. પાટીદાર સહિત અનેક સમાજના આગેવાનો ક્રાંતિ સભામાં જોડાયા. પ્રેમ લગ્ન નોંધણી મામલે ક્રાંતિ સભાથી સરકારનું નાક દબાવવાનો પ્રયાસ. લગ્નની નોંધણી વખતે માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ. સંતાનોના લગ્ન પારદર્શક રીતે થાય અને માતા પિતાની સંમતિ વગર ન થાય. આ લડાઈ પ્રેમ વિરુદ્ધ, પ્રેમ લગ્ન વિરુદ્ધ, દીકરીની સ્વતંત્રતા વિરુદ્ધ, દીકરાની સ્વતંત્રતા વિરુદ્ધ નથી. આ લડાઈ શેના માટે છે કે 300 ના ડુપ્લિકેટ રેબલ લગેલા ચશ્મા, ઉછીનું બાઈક, 200 નું ઉધારનું પેટ્રોલ અને 16 વર્ષની દીકરીને ટાર્ગેટ કરે. તમે મોટા ભાગે ગ્રામ્ય કક્ષાએ જે લવ મેરેજ થાય છે, લવ મેરેજ ના નામે જે ભાગેનું લગ્ન થાય છે, એ દીકરીની ઉંમર તો જો 18 વર્ષ ને 2 દિવસ થયા, 18 વર્ષ ને 4 દિવસ થયા, 18 વર્ષ ને 20 દિવસ થયા. એક પણ દીકરી પૂરા 19 વર્ષ કરે એ પહેલા મેરેજ કરી લે. મારી પહેલા ગીતાબેને વાત કરી કે જો પ્રેમ હોય, ત્યાં સત્ય હોય તો 2-4 વર્ષ કઈ વિચારવાનો વાત હોય. ટાર્ગેટ પ્રમાણે દીકરી 18 ની થાય, 18 વર્ષને 2 દિવસ થાય અને એને ઉપાડી લઈ જઈ અને આવા જે અઢીસો લગ્ન થયા છે એવી જગ્યાએ લગ્ન કરી લેવામાં આવે. અને મારી બહેનોને કહું છું, બહેનો રેબનના ચશ્મા 25,000 ના આવે. ઈ મગજમાં થોડુંક રાખો. પ્રેમ કરો, સ્વતંત્રતા છે, આગળ વધો. પણ યુવાન અને યુવતી પોતાના સંસ્કાર, પોતાના કુળનું ભવિષ્ય, પોતાના માતા પિતાની લાગણી દરેક વસ્તુ વિચારી અને પરિપક્વતાપૂર્ણ પ્રેમમાં આગળ વધો. અને આજે દીકરીઓ, મારી પહેલા મરુણભાઈએ કીધું કે દીકરી પાછી આવે છે, તોડ થાય છે, મિલકતમાં ભાગ પડે છે, એના અપહરણો થાય છે, એની ઉપર અત્યાચાર થાય છે. આ ગુજરાતની નારી, ગુજરાતની દીકરી ઉપર અત્યાચાર ના થાય. મારી તમારી દીકરી સુખી રહે, સુરક્ષિત રહે, એના માટે આપણે બધા ભેગા થયા છીએ. અને આપણે બધા ભેગા થઈ અને ગુજરાતની સન્માનનીય સરકારને ફરીથી એકવાર વિનંતી કરીએ છીએ કે એક પણ દિવસ બગાડ્યા વગર ભાગેડું લગ્ન પ્રથાના કાયદામાં સુધારા કરવા આ પ્રયત્નશીલ થાઓ. એ પ્રાર્થના, એ જ અભ્યર્થના સાથે હું મારી વાત પૂરી કરું છું.